હાય ગાઈસ, મહાદેવ હર. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે આપણે એક આશ્રમે બેઠા છીએ અને અહીંયા ઘણા બધા યુટ્યુબર ભેગા થયા છે. તો બધા પાસેથી ઇન્ટરવ્યૂ લઈએ છીએ કે આ વખતે શિવરાત્રી મેળામાં શું ચેન્જીસ લાગે છે, શું નવું લાગે છે અને આ વખતે શિવરાત્રી મેળો કેવો લાગે છે. તો બધા પાસે ઇન્ટરવ્યૂ લઈએ છીએ. જોઈ શકો છો સોશિયલ મીડિયા મિત્રો મળે છે. બધાને પૂછીએ છીએ કે આ વખતે શિવરાત્રી મેળામાં શું અલગ લાગે છે અને શું ભવ્ય લાગે છે. ભાઈ આ વખતે છે ને શિવરાત્રીમાં જે ડેકોરેશન કર્યું છે ને સરકારશ્રી દ્વારા, તંત્ર દ્વારા ખૂબ જ સુંદર કર્યું છે અને સ્વચ્છતા, પાણીની અને બધી પ્રકારની વ્યવસ્થા નામે બહુ સારું છે. પણ સનાતન જે કહેવાય ને, સનાતનના મેળા માટે લોકો આવતા ને એ થોડુંક ઓછું હોય ને એવું લાગે છે. આઝાદભાઈ, તમારું શું કહેવું છે? આમાં એવું છે ભાઈ કે અત્યારનો જે મેળો છે એની અંદર સરકાર દ્વારા ખૂબ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને આપણે છેક ત્યાંથી જ્યાંથી ચાલવાનો રૂટ ચાલુ છે ત્યાંથી છેક ભવનાથ મંદિર સુધી આપણે જોઈએ ને નીરુભાઈ, તો છેક સુધી શિવ ભગવાનના એવા જબરદસ્ત ચિત્રો દોરવામાં આવ્યા છે દોસ્તો, કે ચિત્રો આપણે જોઈએ તો બે ઘડીને ઊભું રહેવાનું પણ થઈ જાય. સરકારશ્રી દ્વારા સ્વાસ્થ્યને અનુલક્ષીને ઘણી બધી સુવિધાઓ કરવામાં આવી છે. બીજું, વાહન વ્યવહાર એકદમ બંધ છે, એટલે માણસો હાલીને આવે છે ને હાલીને જાય છે. એક આનંદ જે છે એ નોખો છે. અને ભજન અને ભોજનનો જલસો અહીંયા અલગ છે. એવા સરસ મજાના અનેક ક્ષેત્રો ધમધમે છે ભાઈ. આપણે આવીએ એટલે આ હા ભોળોનાથ અનુભવાય, હૈયે હૈયું દળાય એવો જલસો છે આ જૂનાગઢના મેળામાં.